એક પરમ સંત બજરંગદાસ બાપાને આજે આપણે વંદન કરીએ। ભાવનગર પંથકના આધેવાડા ગામે હીરદાસજી અને માતા શિવકુંવરબા નામે રામાનંદી સાધુ રહે। ભગવાન રામની સેવા ભક્તિ કરે। માતા શિવકુંવરબા સગર્ભા હતા। પોતાના પિયર જવા માટે ઘેરથી નીકળે છે। ઓચિંતા રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી। ત્યાં બાજુમાં ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર। 2-4 બહેનો તેમને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને બરોબર મંદિરની આરતી શરૂ થઈ। ઝાલર નગારા રણકવા લાગ્યા। એ જ દિવસે એ જ જગ્યાએ ઈસવીસન 1906માં સંત બજરંગદાસ બાપાનો જન્મ થયો। રામના ઉપાસક રામાનંદી સાધુ એટલે નામ રાખ્યું ભક્તિરામ। નાનપણથી જ રામ નામની રટ લાગી। એક દિવસ ભક્તિરામ સવારે મોડા સુધી સૂઈ રહ્યા તો માતા પિતાએ આવીને ઝઘડ્યા અને જુએ છે તો પથારીમાં એક સાપ પણ એમની બાજુમાં આરામ કરે છે। ભક્તિરામને નિશાળે ભણવા બેસાડેલા, પણ જેને રામ નામનો તાલ લાગી ગયો હતો એવા ભક્તિરામ 2 ધોરણ સુધી જ ભણ્યા અને એક દિવસ કેવળ 11 વર્ષની નાની ઉંમરમાં જ ખાખીની જમાત સાથે ચાલી નીકળ્યા। તપ અને સાધના દ્વારા યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી પરમ તત્વનો જ્યારે સાક્ષાત્કાર થયો એટલે ગુરુ પાસે ગુરુ દક્ષિણા આપવા આવે છે। ગુરુ સીતારામ ભક્તિરામને ઓળખી ગયા કે ખરા ગુરુ તો અબ તુમ હો। ગુરુ સીતારામ આશીર્વાદ આપે છે કે જા, તારા રૂવે રૂવે રામનું રટણ ચાલુ જ રહેશે। અને ગુરુ સીતારામજીએ એમને નવું નામ આપ્યું બજરંગી અને કીધું કે જાઓ બજરંગી, દીન દુખિયાની સેવા કરજો અને ભારતની આ પવિત્ર ભૂમિનું પરિભ્રમણ કરી અને વંદન કરજો। ફરતા ફરતા બાપા બજરંગદાસ મુંબઈ આવી પહોંચ્યા। બન્યું એવું કે એક ગોરો અમલદાર પોતાની ગાડીમાં ત્યાંથી પસાર થાય છે કે જ્યાં બાપા અને બીજા સેવકો ડોલ ભરીને પાણી એકઠું કરતા હતા। પેલો અમલદાર સંતો ભક્તો વિશે ખરાબ બોલવા લાગ્યો અને કીધું કે જો સાચા સંત હોવ તો ચમત્કાર બતાવો। બાપા બજરંગદાસ પલાઠી વાળીને ત્યાં જ બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા। જોત જોતામાં ત્યાં મોટું ટોળું ભેગું થઈ ગયું અને એ સંત બાપા બજરંગદાસે ખારા પાણીવાળી જમીનમાંથી મીઠું પાણી કાઢીને ગોરા અમલદારને પાયો। ગોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો। ગુરુની આજ્ઞા પ્રમાણે બાપા ફરતા ફરતા સુરત આવે છે, જ્યાં બેગમપુરામાં આવેલ લક્ષ્મી નારાયણના મંદિરમાં રોકાણ કરેલ। ત્યાંથી ધોલેરા રોકાયેલ, ત્યારબાદ ભાવનગરના ક્ષત્રિય જાડેજાને ત્યાં પણ રોકાયા હતા। ત્યાંથી હણોલ ગામે હનુમાનજીના મંદિરે 7 વર્ષ રહ્યા। ત્યાંથી પાલીતાણા, જેસર અને કળમોદર આવ્યા। કળમોદર બાપા 3 વર્ષ રહ્યા। એમ ભારત અને ગુજરાતની ભૂમિને વંદન કરતા કરતા બાપા બગદાણા આવ્યા। બાપાએ ત્રિવેણી સંગમ જોયો। બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ બાપા, બજરંગદાસ બાપા કાયમના માટે આશ્રમ બાંધ્યો અને સદાવ્રત ચાલુ કર્યું। ટુકડો ત્યાં હરી ટુકડો। 1662ના ભારત ચીન વચ્ચેના યુદ્ધ વખતે બાપાએ બધી જ સંપત્તિ દાનમાં આપી અને દેશ અને લશ્કરને મદદ કરેલી। 1971માં પણ ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે પણ બાપાએ બધું જ રાષ્ટ્રને અર્પણ કરેલું। બજરંગદાસ બાપા એટલે દીન દુખિયાના બેલી। બાપાએ અનેક પરચાઓ આપેલા, પણ બાપાએ ચમત્કારની વાતો કરવાની બધાને મનાઈ કરેલી। સરળ, નિર્દોષ, નાના બાળકો સાથે બાળક જેવા થઈને રમત રમતા। ફંડ ફાળો ઉઘરાવાની કોઈ દિવસ વાત નહીં। આશ્રમમાં આવતા બધાને બાપા બજરંગદાસ પોતાના લાગતા। આજે પણ આપણે બગદાણા જઈએ તો એ જ શાંતિનો અનુભવ આપણને થાય છે। દીન દુખિયાના બેલી, જેમણે રાષ્ટ્રીય સંતનું બિરુદ આપવામાં આવ્યું છે, એવા પરમ સંત બજરંગદાસ બાપા ઈસવીસન 9/1/1977 પોષ વદ ચોથના દિવસે સ્વધામ સિધાવ્યા। બજરંગદાસ બાપા કહેતા કે ખુલ્લી બાજીવાળા જગ જીતે છે, કારણ કે ખુલ્લી બાજી મારા રામને બહુ ગમે છે। સંત ભૂમિ સૌરાષ્ટ્રની, એમાં રૂડું બગદાણા ધામ, બાપા બજરંગદાસ બિરાજતા, રટતા સીતારામ। સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર એવા પરમ સંત બજરંગદાસ બાપાને આજે આપણે ભાવથી વંદન કરીએ।